જય માતાજી મિત્રો, આજે આપણે સુનિલભાઈ વાડીએ જવાનું છે જમરૂ ખાવા. અને આ જો સુનિલભાઈ અને વિશાલભાઈ હારે છીએ. અમે જઈ રહ્યા છીએ. વિચારભાઈ બ્લોગર છે. જમરૂ ખાવા તો આપણા બ્લોગમાં બન્યા રહેજો. આગળ જઈને બધા મળી મજા મળીશું ને તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજ ગુરુવાર છે, લાઇટ વધી છે અને આજ આપણે જવાનું છે વાડીએ જમરૂ ખાવા. તો આપણે હારે છે દિવ્યેશભાઈ. જય માતાજી મિત્રો, વિશાલભાઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. મોદી તમારે કઈ કેવું? હાલો ભાઈ, મારી વાડીએ જમરૂ ખાવા બધા આપણા બ્લોગમાં બન્યા રહેજો અને આગળ જઈને બધા મળી. આ પહેલા તાર નો હશે જોઈએ અમે જતા હતા વાડીએ આપણા વાડીએ. હેલો મિત્રો, જો સુનિલભાઈ આ કાંક આંબુ છે, તેમાં બધા કોમેન્ટમાં જણાવી દેજો શું છે. જુઓ આ કાંક ખાવાના છે ને આ વાડીએ જ મળે. જ્યાં દેશી લાઈફ જીવતા હોય ને એને ખબર છે આ શું છે. માંડવીઓ પાકી ગઈ છે, કેવી થઈ જણાવજો કોમેન્ટમાં ભાઈ. આ જો ઝટકા ફિટ કરે છે, ઓલા લાઇટો ફિટ કરે છે ઝટકામાં. હિકનો રહે નહીં, કોકનું કઈ રહેવા જ નથી દેવાને. આ રમાભાઈ એની વાડી છે, એ માંડવી પાકી ગઈ છે. સુનિલભાઈ સાવી લઈને આવી ગયા છે. હાલો ખોલ ભાઈ. જો ભાઈ ગેટ ખુલી ગયો છે. હાલો હવે જમરો ખાવા. આને 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 કઈ આમ આ છે અમારા બળદ, આ છે અમારા ઢાંઢા. મારે બહુ ભાઈ હવેલી નો ગેટ છે. જો હવેલી શું છે સુનિલભાઈ? હવેલી. આમ જો આ વાડી છે, કપા વાવેલો છે ભાઈ. નાના એવા પોપૈયા આવી છે. નાના એવામાં મોટા મોટા પોપૈયા. આમ જો જમરોક ભાઈ, આમ જો તમે ખાલી જોઈને આમ મોટામાંથી પાણી ન આવે ને કેવો મારા વાલા. જો ભાઈ આપણે આમ જો જમરો ખાવા આવી ગયા છે. હા જો ભાઈ આપણે જમરો કાપી નાખેલ છો. હાલો હવે આપણે જો જમરો ખાઈને મોજ માણ્યો ભાઈ. દેશી છે, કાંઈ ખાતર બાતર કાંઈ નાખેલ નથી. હા જો જમરૂખડી છે, આંબો છે, કેળ ને હેરડી ને બધું ભાઈ સુનિલભાઈ બધું કર્યું છે સારું સારું. ને આ જમરૂખના ઘાયા ઘા કર્યા છે. આમ જો પોપૈયા ને મસ્ત ને આમ વાડી ફાર્મ હાઉસ જેવું બનાવ્યું છે. ને આમ જો અહીંયા જમરૂખ લાટ છે ભાઈ. વાડી બનાવે ને તો આવી બનાવે ભાઈ. કાંઈ બહારનું નહીં, ઓર્ગેનિક કાંઈ ખાતર બાતર કાંઈ નાખતા નથી. હા સુનિલભાઈ ચડે છે ઉપર. વિશાલભાઈ વ્લોગ બનાવે છે આજે. અહીંયા ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. નીતિનભાઈ સાંકળ. હવે આપણે બે જમરૂખ તોડે છે, એમાંથી એક મીઠું લાલ છે. ભાઈ જમરૂખ એક નંબર છે. ખાવ હોય ને તો વહી આવજો અહીંયા સુનિલભાઈની વાડીએ. આપણે હવે જમરૂખ ખાઈને મોજ માંડી રહ્યા છીએ. આપણે તોડે છે જમરૂખ. જમરૂખ એક નંબર લાલ છે ભાઈ, મજા આવે છે ખાવાની. હો ભાઈ હાલો આપણે હવે જમરૂ ખાઈ લીધા છે ને ફોટા થોડા ઘણા પાડી લીધા છે ને હવે આપણે જવાનું છે ઘેરે. તો લાઈક કરો, શેર કરો. હેલો ભાઈ, હવે આપણે ઘર તરફ જઈએ છીએ અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. ફૂલ વરસાદને આમ આવે એવું લાગે છે, એટલે વરસાદ મળે ને પેલા ઘેરે પૂગવું જોઈએ તમારા. ચલો કેમ સડા સડી